નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં માર્ગ અકસ્માતની 4 ઘટનામાં 4 વ્યક્તિના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા। આમોદ તાહિર ગામ નજીક રિક્ષા અને બાઇક અકસ્માતમાં વૃદ્ધનું મોત, 3 પેસેન્જર સહિત 5ને ઈજા પહોંચી। અંકલેશ્વર કનોડિયા ચોકડી પર કૂતરું અચાનક આવતા બાઇક ડમ્પરમાં ઘૂસી જતા યુવાનનું મૃત્યુ, 2 મિત્રો ઇજાગ્રસ્ત। ઉમલા સરસાદ રોડ પર ભૂંડ આવી જતા બાઇક ચાલક ગટરમાં ખાબકી વૃક્ષમાં ફટકાતા મોત। જાગેશ્વર ગામે રિવર્સમાં ડમ્પર આઢેડ પર ચડી ગયા બાદ માટીના ઢગલામાં મૃતદેહ દટાયો। ભરૂચ જિલ્લામાં સર્જાયેલ અલગ અલગ 4 અકસ્માતોમાં 4 લોકોના મોત અને 7ને ઈજા પહોંચી। આમોદ તાલુકાના દાભા ગામે રહેતા કિરણ ઠાકોર તેમના 70 વર્ષીય દાદા જયંતિ વસાવાને બાઇક પર બેસાડી ભરૂચ રિપેરિંગમાં આવેલી વાંચા પેટી લેવા આવી રહ્યા હતા। નાહિર ગામ પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા સાઇડ લાઇટ બતાવી રસ્તો ક્રોસ કરવા જતા સામેથી આવતી રિક્ષાએ અડફેટે લીધા હતા। અકસ્માતમાં દાદા પવતર રસ્તા પર પટકાયા હતા, જ્યારે અકસ્માત સર્જક રિક્ષા ચાલક જંબુસરના પ્રીતમ પાર્કના અકબર મલિક સહિત રિક્ષામાં સવાર 3 લોકો પણ ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108માં આમોદ લઈ જવાયા હતા, જ્યાંથી જયંતિ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં લાવતા રસ્તામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા। આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો। અકસ્માતના બીજા બનાવમાં અંકલેશ્વરના સારંગપુર ગામે લક્ષ્મણનગરમાં રહેતો 19 વર્ષીય વિક્રમસિંહ રામકરણ મિત્રો શિવા ચાવડા અને દીપક પાટીલ કાપોદ્રા ખેટલાપા પર રાતે ચા પી ઘરે પરત ફરી રહ્યા હતા। બાઇક પર 3 કનેરિયા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કૂતરું આવી જતા વિક્રમે તેને બચાવવા જતા બાઇક રોડ પર ઉભેલા ટેન્કરમાં પાછળ ઘૂસી ગઈ હતી। ગંભીર ઈજાને પગલે 19 વર્ષીય વિક્રમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે શિવા અને દીપક બંનેને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર જેડીસી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો। ત્રીજા અકસ્માતનો બનાવ ઝઘડિયા તાલુકાના જંબોઈ ગામથી સામે આવ્યો હતો। ગામના 35 વર્ષીય કિરણ વસાવા બાઇક લઈ ખેતરે ગયા હતા। સરસાદ 3 રસ્તા તરફથી મોટી જંબોઈ ગામની ભાગોળ નજીક તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે વળાંક પર અચાનક ભૂંડ આવી ગયું હતું, જેને લઈ બાઇક ગટરમાં ઉતરી જવા સાથે ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં કિરણ વસાવાની માથામાં ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું। ઉમરલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। ચોથા અકસ્માતમાં વાગરા તાલુકાના જોગેશ્વર ગામના કાંતિભાઈ રાઠોડ 19મીની રાતથી ગુમ થયા હતા। પત્ની અને ભાઈ શોધખોળ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો। બીજા દિવસે ગામના ભૂતમામા મંદિર પાછળ માટીના ઢગલામાં પગ દેખાતા ગામમાં દોડધામ મચી હતી। માટી હટાવતા કાંતિભાઈની લાશ મળી આવી હતી। ડમ્પર ચાલક રાજુ ખેરે 19મીની રાતે માટી ખાલી કરતી વેળા ડમ્પર રિવર્સમાં લેતા કાંતિભાઈના મોઢા પર ચઢાવી દીધી હતી, જ્યાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું। બાદમાં માટી ઠાલવતા તેઓની લાશ માટી નીચે દબાઈ ગઈ હતી। દહેજ મરીન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી। ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ હોવાના કારણે શહેરમાં નરકાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડોર ટુ ડોરના કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા તેઓએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉખાડ્યું હતું। ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલ ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા 3 દિવસથી બંધ હોવાથી શહેરમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે। માહિતી મુજબ ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી। એક વ્યક્તિ દીઠ અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી હોવાનું જાણવામાં આવ્યું છે। લાખો રૂપિયાની બાકી રકમને લઈ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એક સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તમામ વાહનોને એક સાથે ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવે છે। નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં નિષ્ફળતા દાખવતા વિવાદ ઉગ્ર બન્યો છે। નગરપાલિકાના અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે। પવિત્ર રમઝાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે। શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે। આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે છે, આજે સાંજ સુધી ડોર ટુ ડોર સેવા શરૂ થઈ જશે। મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ MP નો રહેવાસી છે। મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું। અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં। અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે। વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે। તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે, અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો। પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈડા થંભી ગયા છે। આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે
જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્ય કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી. ભરૂચ ભાજપ યુવા મોરચા અને સંગઠન દ્વારા કોંગ્રેસ કાર્યકરો દ્વારા એઆઈ સમિટમાં કરવામાં આવેલ કૃત્યના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દિલ્હી ખાતે ભારત મંડપમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે એઆઈ સમિટમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસી કાર્યકર્તાઓ ટી શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ કોંગ્રેસી કાર્યકરોના કૃત્ય સામે ભરૂચ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને જેપી કોલેજ બહાર રાહુલ ગાંધીના પુતળા દહનનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. देश का अपमान, देश का अपमान। આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે. દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે. ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ. છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો તારીખ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે. મેળામાં સખી મંડળો દ્વારા 40 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહવાનને અનુસરી આ મેળાનું આયોજન કરાયું છે. આ મેળાનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ અન્ય પાલિકા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો 10 દિવસ ચાલવાનો છે. 1 માર્ચે પૂરો થશે, સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આ સ્ટોલની મુલાકાત લે અને અહીંયા જે ઘર બનાવટી ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે એસએસસી ગ્રુપની બહેનો સાથે, એમને વધારે તાકાત મળે, એમની આર્થિક સ્થિતિમાં વધારો થાય, મજબૂત બને, એટલા માટે પણ આપણે એને પ્રોત્સાહન આપીએ. વિશ્વ માતૃભાષા દિનની ઉલ્લાસભેર ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં ઉજવણી કરવામાં આવી. લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, બુધકવી સભા અને શ્રવણ વિદ્યાધામ ભરૂચના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કવિ સંમેલનમાં પ્રખ્યાત કવિશ્રીઓ તરીકે રમેશ પ્રજાપતિ, પ્રમોદ કુમાર પંડ્યા અને જતીન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણીક અગ્રવાલ તથા શાળાના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને માતૃભાષાના સંવર્ધન અને પ્રચાર માટે પ્રેરિત કર્યા. શાળાના સાહિત્યના શિક્ષકોએ બાળકોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. શાળાના કાર્યક્રમનું સંચાલન ધોરણ 9ના અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિદ્ધિ ટંડેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કવિગણ દ્વારા રસસભર કવિતાઓ રજૂ થઈ હતી. કવિ સભાના કાર્યક્રમનું સંચાલન હર્ષના મહેતાએ કર્યું હતું. આજરોજ અંકલેશ્વરની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓએ શિશુ વાટિકાથી લઈને ધોરણ 10 સુધી વિતાવેલા સમયની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા વિભાગ સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ સંયોજિકા ઈલાબેન સુરતિયા, વિદ્યાલયના ટ્રસ્ટી છાયાબેન પાટકર, સુવર્ણા દોરીક,
ડિસ્ટ્રિક્ટ સાયન્સ એડવાઇઝર ડોક્ટર રોપિન્સ ભગત તેમજ સુનિલભાઈ મહાજન પ્રધાનાચાર્ય આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને માહિતી મળી હતી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ 2006ના ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગુરુચરણસિંહ રૂપસિંહ પટવા મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના કન્નોડ ખાતે રહે છે, જેથી એલસીબીની ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશ ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા કન્નોડ તાલુકાના કાલાપાટા ખાતે વોચ કરી ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોની સચોટ માહિતી એકત્ર કરી છેલ્લા 20 વર્ષથી ગરફોડ ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી ભરૂચમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે જીતાલી ગામે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા. એક જુગારીની ધરપકડ, 2 ને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી નવીનગરીમાં ખાડી કિનારે આમલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે રેડ કરી હુસેન ઇબ્રાહીમ બાંગી, ઉંમર વર્ષ 47, ધંધો મજૂરી, રહેઠાણ ડઢાલ ખાડી ફર્યું તાલુકો અંકલેશ્વરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 11,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાંસોટના લાવની આરકે વકીલ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડીએન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડીડી પંડ્યા નિવૃત્ત, સીએમ બેંક ઓફ બરોડા બીઆર પટેલ નિવૃત્ત, જીએમ બેંક ઓફ બરોડા ધનસુખ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જીએમ એલિકોન ઇન્ડસ્ટ્રીઝ આણંદ મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, રાજવી કઠવાડિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવ તથા શિક્ષકોના વરદ હસ્તે શિશુ 1 થી ધોરણ 12 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રયોજકો તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડીડી પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી. પાલેજી સ્ટીલકો કંપનીમાંથી ₹4.50 લાખના મટીરીયલ્સની ચોરી. વડોદરાના રાજેશ રાવલ પાલેજ જેડીસીની સ્ટીલકો કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 17મીએ પ્લાન્ટમાંથી પાછળના ભાગ તરફ 2-3 શખ્સો કંપનીની બાય પ્રોડક્ટ ઝિંક બોટમ ડ્રોસ લઈને ભાગતા દેખાયા હતા. સિક્યુરિટીએ તેમનો પીછો કરતા તેઓ ઝાડી ઝાંખરામાં થઈ ભાગી ગયા હતા. તપાસ કરતા ત્યાં ઝિંક બોટમ ડ્રોસના 8 પીસ જમીન પર પડેલા મળી આવ્યા હતા. સ્ટોરમાં તપાસ કરાવતા ગત 2 થી 17 ફેબ્રુઆરી સુધીમાં 120 ઝિંક બોટમ ડ્રોસ વજન 3000 કિલોની ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે પાલેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કુલ 4.50 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં માર્ગ અકસ્માતની 4 ઘટનામાં 4 વ્યક્તિના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા. આમોદ તાહિર ગામ નજીક રિક્ષા અને બાઇક અકસ્માતમાં વૃદ્ધનું મોત, 3 પેસેન્જર સહિત 5ને ઈજા પહોંચી. અંકલેશ્વર કનોડિયા ચોકડી પર કૂતરું અચાનક આવતા બાઇક ડમ્પરમાં ઘૂસી જતા યુવાનનું મૃત્યુ, 2 મિત્રો ઇજાગ્રસ્ત. ઉમલાસર સાદ રોડ પર ભૂંડ આવી જતા બાઇક ચાલક ગટરમાં ખાબકી વૃક્ષમાં ફટકાતા મોત. જાગેશ્વર ગામે રિવર્સમાં ડમ્પર આઢેડ પર ચડી ગયા બાદ માટીના ઢગલામાં મૃતદેહ દટાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.